કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજે 8મો દિવસ છે અને ગાંધીનગર પહોંચી છે, જ્યાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કરતા દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને સમગ્ર ગેરકાયદેસર વ્યવસાયને સત્તાધીશો અને ભાજપના નેતાઓના સંરક્ષણ હેઠળ હપ્તાના ધંધા દ્વારા ચલાવવામાં આવે છે। આખા ગુજરાતના કોઈ પણ ખૂણે પૂછો, કોઈ પણ વર્ગ વિસ્તારના લોકોને પૂછો, બધા જ જગ્યાએ એક જ અવાજે કહે છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે, પણ દારૂબંધીનો કાયદો હોવા છતાં દારૂ ને ડ્રગ્સ ઠેર ઠેર મળે છે। યુવા પેઢી બરબાદ થઈ રહી છે, નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। પણ આ સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ એમને જે દર મહિને હપ્તો મળે છે, દર મહિને જે કરોડો રૂપિયાની કમાણી છે, એ કમાણીને કારણે, હપ્તાને કારણે ગુજરાતની યુવા પેઢીને બરબાદ થવા દે છે। ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થાય છે। એની માટે જો કોઈ જવાબદાર હોય તો આ સત્તામાં બેઠેલા પેલા ગૃહમંત્રી જે એમની ભાષામાં વાત કરે છે એ સરકારના લોકો જવાબદાર છે। ત્યારે સરકારની પોલ ખુલી ગઈ છે, લોકો પણ જાણી ગયા છે કે હપ્તા લેવાવાળી સરકાર છે। આ જ સરકાર બુટલેગરોને બચાવે છે, આ જ સરકાર પોલીસનું મનોબળ તોડે છે। જે પ્રમાણિક અધિકારીઓ છે એને સાઈડ પોસ્ટિંગ થાય છે અને જે વધારે હપ્તા ઉઘરાયેલા આવે, જે વધારે એમને ઉઘરાણું કરીને આપે એવા લોકોને સારા પોસ્ટિંગ અપાય છે। પણ હવે જનતા જાગી છે, લોકો આક્રોશ વ્યક્ત કરતા થયા છે। કોંગ્રેસના શાસનમાં દુકાળ હતો તો ટ્રેન મારફતે કચ્છ પીવાનું પાણી મોકલાતું હતું। આ ભાજપના રાજમાં ટ્રેન મારફતે કન્ટેનરોથી દારૂ આવે છે। આ ફરક છે। પણ એ સંસ્કારી ગૃહમંત્રીને હપ્તા જે આવે છે એની લાલચમાં ગુજરાતની પ્રજા દેખાતી નથી, ગુજરાતની બેન દીકરીઓ વિધવા થાય છે દેખાતું નથી।